હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 6:30 વાગ્યા. આ બાજુ મમ્મી નહીં તો એની પૂજા કરવા બેઠી અને પપ્પા ઉઠ્યા, બ્રશ કરવાનું ચાલુ અને હવે જશે નાવા. ગુડ મોર્નિંગ. અને આજ તો શનિવાર, વરસાદ ચાલુ થઈ ગયો. અને આજ તો બેગલેસ ડે હતો, અમારે સાડીમાંથી છુટ્ટી આપી અને વરસાદે પડ્યો. તો ચલો મળીએ આગળ વ્લોગમાં. આમાં તો ઓઇલિંગ નહીં કરવાનું ના હવે ને, શટલ ડબ્બીમાં કરવાનું થાય. આ જે ડબ્બી ભરાઈ આ સિલાઈન બધી ડિઝાઇન. અને આમાં મોટી સિલાઈ કરવી હોય તો થાય. અહીંયાથી આ લેન્થ લખી લેન્થ હા, નો આમ કરી દે. હવે મૂકી આવે બરાબર. આગળ થોડું ખોરું આટલા. તો વાગી ગયા 12:15 અને ઘરે આવી ગયા. બજારનું બધું કામ કરીને શાકભાજી લાવી દીધી અને મશીને લાવી દીધું રિપેર કરાવીને, એટલે મોડું થઈ ગયું હતું. આ બાજુ ખાવાનું બનાવવાની ચાલે તૈયારી. દાળ બનાવી, શનિવારે દાળ જ બનાવવાની. બરાબર, પણ શનિવારે દાળ જ હોય ને, મગની કે અડદની. કારેલા બનાવते કે ના કારેલા નહીં, ભટ્ટા હતે કે ભટ્ટા નહીં, કોતા દાળ બનાવ કે ત્યાં બનાય દાળ બનાવ. જો કે હું તો નાસ્તો કરીને આવ્યું દાળવડા, અમારા જ પૈસાના. કે બધા મંગાવો તે કે તમે મંગાવે, કહી દીધું બધા. હા, એ જ ને. તો ચલો મળીએ આગળ જમતી વખતે. તો 1:15 વાગ્યો અને પપ્પા આયા. જાળીમથી દેખાવ હો તમે. હેડ જો ફટાફટ ખાવા બે. આ બાજુ જમવાનું લાવી દીધું. પેડા, વઘારેલી ખીચડી, મગની દાળ, રોટલી, છાશ, દહીં. આ બાજુ ઘરની છાશ અને અથાણું. તો ચલો જમી લઈએ. તો 2 વાગી ગયા. આ બાજુ પપ્પા જમીને બેઠા અને મમ્મી વાસણ ઘસે અને કિચન બીચન સાફ કરી દેશે નહીં. તો ચલો મળીએ આગળ. 3 થયા અને પપ્પા જાય ઓફિસ. ચકલી બિચારી આવી. અને આ બાજુ પતંગિયા જ છે. આમાં બચ્ચા બેઠા બે. મોટા થઈ ગયા ને. આમાં આવશે ચકલી. વય જ બેઠી. આ બેઠી આ બાજુમાં.
મોઢામાં લઈને આવ્યો એ આવ્યો. એ બચ્ચાને ચોથ દેખાયા. ખવડાવ્યો. હવે આ બાજુ જઈને બેસી જશે ને પછી કોક ખાવાનું લેવા જશે. આજ તો સિલાઈ મશીન લઈને આવ્યા ને આ તો ઇન્ટરલોક કરવા બેસી ગયા બેન. કેવું મશીન ચાલે બોલો? મસ્ત. મસ્ત ને? હાલ તો ચાલો, મહિના પછી હતું એવું થઈ જશે. હોય પડી રહે એટલે હે ને, ફોન આમ સીધો રાખ આડો. પડી રહે એટલે જ એવું થાય ને. તે તમે કોઈ સીવવાની એટલે પછી સીવવાનું હોય. શું સીવીએ? કોઈ હોય નહીં. બધું જેટલું સીવવું હોય તો જેટલું હોય. કોઈ હોય. સીવવું નહીં કે તારા. અને ઇન્ટરલોક શેના પર કરવાનું? ઇન્ટરલોક આવી બટન અને સી ઉપર રાખવાનું. અને પેલો જ ગોળું રાખવાનું ઇન્ટરલોકનું હે ને? સાદો રાખો ને તો પેલી આમ આમ ત્રિકોણ વાળી સિલાઈ આવે. બરાબર. જે આપણો બ્લાઉઝ ની અંદર ઇન્ટરલોક નહીં કરેલો હતો એટલે આપણે સાદું ઇન્ટરલોક કરવું હોય ને અંદર કોઈ બી કપડામાં ખાલી આમ સાદી સિલાઈ તો એવું પેલા અસ્તર વાળા બ્લાઉઝ ને સીલો હોય ને, હા, હા, તો એથી કરવા હે ને. બે બાજુ થઈ જી. ના એક જ બાજુ દોરો અંદરની બાજુ કર્યો પાલવ પાલો દોરો તૂટી ગયો કે ફરી? ઇન્ટરલોક કરી દો પછી મળીએ. તો ઇન્ટરલોક કરી દીધો. થઈ ગયું નહીં બરાબર રીતે. એકદમ મસ્ત થઈ ગયું. આ બાજુ નહીં થઈ ગયું ઇન્ટરલોક. જોજી બે બાજુ ઇન્ટરલોક થઈ ગયું. થઈ ગયું. હવે ફોલ લગાવવાનો રહ્યો. અને આ બાજુમાં એક પાર્સલ મંગાવ્યું હતું તે સ્કેમ થઈ ગયું એમાં. અમે કલર બીજો મંગાવ્યો હતો ને આનો કલર બીજો આવ્યો કિચનમાં રાખવા માટે મેટ નીચે. તો અમે કલર મંગાવ્યો તો બેજ કલર મંગાવ્યો હતો. આવો શું કહેવાય ક્રીમ ટાઈપ કલર મંગાવ્યો હતો અને આવ્યો એકદમ રેડ ચટાક. અને એમાં આ તો એવું ગંધાતું શી ખબર બધું ચોટેલું આવ્યું ને અંદર. તો હવે રિપ્લેસ કરીશું. સારું આવે બીજું તો ઠીક, નકર એ રિટર્ન. આમ ક્વોલિટી સારી આમ એમ કે આમ હલતું નહીં. અને આના પહેલાં એક મીશોનું મંગાવ્યું હતું ને તો એ તો નહોતું બરાબર આવ્યું. એ તો આની જેમ આમ થઈ જતું હતું. પછી રસોડામાં ના મજા આવે, ઊભું રહેવાનું હોય ને પડી. અને આ તો આમ એકદમ આમ આમ સ્લીપ થાય હલે એવું નહીં. આપણે એને આમ કિનારીથી હલાવીએ ને તો જ હલે, બાકી આમ પગથી હલાવીએ ને તો ના હલે. નીચેથી રબરવાળી ગ્રીપવાળું હોય ને એટલે. તો 7:30 વાગી ગયા ને પપ્પા આવ્યા ઓફિસથી. હથિયાર લઈને આવ્યા હાથ તો. બોલો કટર લાવ્યો ખાલી આપણે ચટણી કરીશું અને થોડું સીધું કરવાનું વળી ગયું. તે કઈ રીતે કરવાનું? ભાગી તો નહીં જાય ને પછી? થોડું પેલા થોડું સીધું કરવાનું એટલે જો અડી જાય ને અડન આ બે ને હમા ઓવા એટલે આમ થઈ જાય એટલે આપણી ઓગળી પીલાય. આ રહ્યું એ કરવાનું. ઓગળી ના પીલાય અને આ હે ને સીધું આપણે પ્લસ થાય બંધ થાય. ત્યાંથી અમે સીધું કરીશું ને આ સીધું હોય ને એવી જાય સીધું વળી ગયું કામ કરી દેવા આપણે. આગળ બને ત્યાં સુધી ઝાડવા બાળવા બધું જે કટિંગ કરવાનું છે આ બધું કટર છે
કટરથી કાઢે કરી દઉં છું. બરાબર. કાલ તો આ બાજુ પાછળનું હરખું કરવાનું ને આ બધા વેલા ને બધું થયું આ બાજુ અમારે તો એનું ખેતર બન્યું આ બાજુમાં ટેટીના વેલા હ અને આ બાજુમાં ગિલોડીનો વેલો આવ્યો આ બાજુમાં ને હા. આ સફેદ ફૂલ દેખાય ને ગિલોડીનો વેલો. એટલું રાખી હમ રાખીને થોડું બોલી જેનું કરી દે. હમ હમ બરાબર. આપણી દિવાલ બાજુનું જે હતું હમ નથી કરવું ન હશે પપ્પા ફ્રેશ થઈને બેઠા મમ્મી બનાવી દીધું ખાવાનું રોટલી બના ખીચડી એ થાય શાક બની ગયું હું બનાવ્યું તો મળીએ જમતી વખતે. તો વાગી ગયા 8:30 અને જમવાનું થઈ ગયું તૈયાર. રીંગણ બટાકા ફુલાવર મિક્સ સબ્જી રીંગણ બટાકા ખીચડી દૂધ કેળા આ થોડું બગડેલું એટલે લઈ લીધું ઉપરથી થોડું દબાઈ દીધું રોટલી ઘી તેલ જમવા બેસી ગયા હા. તો જમી લઈએ. નાસ્તો આપણે છે કેળું ખાઈ છીએ. તો 9:30 વાગી ગયા અને આ બાજુમાં પથારી કરી દીધી અને મમ્મી વાસણ ઘસી દીધા. આપણે તો વરસાદ ચાલુ થયો તે વોકિંગ બી બંધ થઈ ગયો નહીં રાતે હવે આવે ચોમાસામાં એમ કે ચો જઈએ પેલું બધું ઘાસ ને બાસ થઈ ગયેલું હોય ને કોક હોય તો પછી અને સવારે તો ટાઈમ મળતો નહીં ઉઠતા જોર આવો અને રાતમાં હાફ બાફની બીક લાગે કોઈ બી ઘોબો કોઈ બી ફરતું હોય. બફેલું લાયા તા જ તો દૂધ ગરમ થશે હવે. તો આજના વિડીયોની કરી છે એન્ડ તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય.